સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં રસ્તાઓ પર લારી પાથણાવાળાના દબાણ દૂર કરાયા હતા. ગેરકાયદેસર ખડકાયેલ દુકાન, મકાન અને હોટલ પર તંત્ર તવાઈ બોલાવી રહ્યું છે. સુરેન્દ્રનગર સિટી મામલતદાર મયુરભાઈ દવે સહિતની ટીમ દ્વારા અગાઉ શહેરના રિવરફ્રન્ટ રોડ પર ગેરકાયદેસર આવેલ 4 દુકાનો તોડી પાડવામાં આવી હતી. જ્યારે ગુરુવારે રત્નપ્રમા મકાન અને દુકાનોના ઓટા પર જેસીબી ફેરવી દેવાયું હતું, ત્યારે તંત્રની ટીમ સવારે જેસીબી મશીન સાથે દુધરેજ નર્મદા કેનાલે પહોંચી હતી. દુધરેજ નર્મદા કેનાલ પાસે આવેલ શિવાય કાફે એન્ડ રેસ્ટોરન્ટમાં કાયદેસરની જગ્યા ઉપરાંત નર્મદા વિભાગની જગ્યા પર બ્લોક નાખી દેવાયા હતા. જ્યારે થોડે આગળ ગેટ મૂકી ઓરડી બનાવાઈ હતી. આ અંગે નર્મદા વિભાગે અનેકવાર નોટિસો આપવા છતાં દબાણ દૂર થતા ન હતા. ત્યારે આ વિગતો સિટી મામલતદાર પાસે આવતા જિલ્લા કલેક્ટર આર.એમ. પટેલના માર્ગદર્શનથી સવારે જેસીબી વડે ગેરકાયદેસર હતું તેટલું બાંધકામ તોડી પડાયું છે. આ તકે સિટી મામલતદાર ઉપરાંત નર્મદા વિભાગ, સુરેન્દ્રનગર મનપાના ઇજનેર અને એ ડિવિઝન પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા. હું એમ.બી. દવે, મામલતદાર સુરેન્દ્રનગર શહેર. આજરોજ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં દુધરેજ ગામની બાજુ, જે દુધરેજ પાસે જે નર્મદાની મોટી કેનાલ પસાર થાય છે, ત્યાં કેનાલ ઉપર આવેલ વટેશ્વર વન છે. એ વટેશ્વર વનની બાજુમાં એક હોટલ આવેલી હતી. જે હોટલમાં જે બાંધકામ કરવાનું હતું એમાંથી કેટલોક હિસ્સો જે ગેરકાયદેસર સરકારી જમીન ઉપર બાંધકામ કરી અને ઊભો કરવામાં આવેલ હતો. એટલે નર્મદા વિભાગના રિપોર્ટના આધારે એમને પહેલા અત્યારથી નોટિસ આપવામાં આવેલ અને એમને સ્વૈચ્છિક બાંધકામ દૂર કરવાનું કહેવામાં આવેલ હતું. ત્યારબાદ એમના તરફથી કોઈ જવાબ કે રિપ્લાય રજૂ ન થતા આજે એ બાંધકામ દૂર કરવા માટે કાયદેસરની પોલીસ તંત્રની, નગરપાલિકાની અને આની ટીમ દ્વારા, નર્મદાની ટીમ દ્વારા મામલતદાર કચેરીની ટીમ પણ સાથે રહી અને એ અનધિકૃત બાંધકામ જેટલું હતું એ આજે દૂર કરવામાં આવેલ છે. અને સામેથી પછી ત્યારબાદ એ બાંધકામ દૂર કરવા જતા જે હોટલવાળા હતા એમના તરફથી પણ અમને સપોર્ટ કરવામાં આવ્યો હતો અને આ બાંધકામ કોઈ પણ જાતના સુલેના ભંગ વગર શાંતિથી એ બાંધકામ દૂર કરે અને જમીન ખુલ્લી કરવામાં આવી છે.